વડોદરામાં બાબર પઠાણનો વધુ એક વિડીયો વાયરલ થયો। બાબર પઠાણનો નશો કરતો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં નશીલા પદાર્થનું સેવન કરી રહ્યો છે બાબર પઠાણ। નશો કરતી વખતે 2 થી 3 અન્ય શખ્સો પણ તેની સાથે જોવા મળી રહ્યા છે। તપન હત્યા કેસનો મુખ્ય આરોપી છે બાબર પઠાણ। 25 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે આરોપી। તો એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં બાબર પઠાણ નશો કરતો દેખાઈ રહ્યો છે। તેની સાથે 2 થી 3 અન્ય શખ્સો પણ છે અને આ બાબર પઠાણ કે જેના પર હત્યાનો આરોપ અને તેણે એક યુવકની હત્યા કરી હતી। નશો કરતી વખતે 2 થી 3 અન્ય શખ્સો પણ તેની સાથે જોવા મળી રહ્યા છે। તપન હત્યા કેસનો આ મુખ્ય આરોપી છે બાબર પઠાણ। 25 થી વધુ ગુના તેની સામે નોંધાયેલા પણ છે। તેની ક્રાઇમ હિસ્ટ્રી ખૂબ લાંબી છે। તો વડોદરામાં બાબર પઠાણનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તપન હત્યા કેસનો મુખ્ય આરોપી બાબર પઠાણ કે જે નશો કરી રહ્યો છે અને આ નશો કરતો વ્યક્તિ હોય તો એ ગુનાખોરી આચરતો જ હોય, એમાં બે મત નથી હોતા। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ જે વિડીયો છે એ કેટલા સમય પહેલાનો છે? બિલકુલ પંકજ, આ વિડીયો જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ નથી કરતું। આ વિડીયો કેટલા સમયનો છે એની માહિતી પણ અત્યાર સુધી સામે આવી નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે આજે બાબર પઠાણ છે તે નશાની આદત ધરાવે છે। લગભગ 25 થી વધુ ગુનામાં તે સંડોવાયેલો છે। જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે એવા આક્ષેપ થઈ રહ્યા હતા કે બાબર જે છે તે ડ્રગ્સના વેપાર સાથે પણ સંકળાયેલો છે, પરંતુ આ જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એ વાતનો પુરાવો આપે છે કે ડ્રગ્સનો વેપાર કરે છે કે નહીં એ તો પોલીસ તપાસનો વિષય છે, પરંતુ એ ચોક્કસથી ડ્રગ્સનો જે છે તે બંધાણી છે। આ વાયરલ થયેલા વિડીયો બાદ જે પોલીસ છે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે બાબર સાથે તેના જે અન્ય મિત્રો છે તેઓ પણ જોવા મળી રહ્યા છે। બાબરના અગાઉ પણ જે છે મારામારી અને દાદાગીરી કરતા હોય તેવા વિડીયો વાયરલ થઈ ચુક્યા છે। ત્યારે આ વિડીયો સંદર્ભે અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા જે બાબરની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પંકજ જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો। તો ખાસ તપન હત્યા કેસનો આ મુખ્ય આરોપી બાબર કે જેનો એક વિડીયો વાયરલ થયો છે જેની પુષ્ટિ હજુ સુધી નથી થઈ શકી, પરંતુ આ એ જે આરોપી છે કે જે નશો કરતો જોવા મળે છે આ વાયરલ વિડીયોમાં। તો બાબરના કારસ્તાનની અલગ અલગ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં વડોદરામાં પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે તપન હત્યા જે તેણે કરી હતી। ફરી એક વખત તો 4 અલગ અલગ તસવીર તેમાં જોઈ શકાય છે કે બીજી તસવીરમાં મારામારીનો આ વિડીયો છે જેમાં માર મારવામાં આવી રહ્યો છે। ત્રીજી તસવીર છે વડોદરામાં ડ્રગ્સનો કારોબાર જે થઈ રહ્યો છે અને ચોથી જે તસવીર છે એ હત્યારા બાબરનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, આખી ઘટના તેણે કેવી રીતે કરી હતી તેને લઈને। હાલ હાર્દિક મારી સાથે લગાતાર જોડાયેલા છે। હાર્દિક, અલગ અલગ 4 તસવીરોમાં આ બાબર પઠાણના કારસ્તાન જોવા મળે છે, તેની સામે અત્યાર સુધી કયા પ્રકારે કાયદાકીય કાર્યવાહી થઈ શકી છે? બિલકુલ, જો હત્યાના બનાવની વાત કરીએ તો હત્યાના બનાવમાં અત્યારે તેની ધરપકડ કરાઈ છે, ત્યારબાદ એ જે છે તે અત્યારે પોલીસ રિમાન્ડ પર છે। ત્યારે મેં અગાઉ કીધું પ્રમાણે કે બાબર જે છે તે કુખ્યાત છે। એક સમય ટપોરી હતો અને ટપોરીમાંથી ડોન બનવાના સપના જોતો આ બાબર છે અત્યારે પોલીસ ગિરફમાં આવ્યો છે, પરંતુ એનો ભૂતકાળ પણ જે છે તે કઢાયેલું છે। લગભગ 25 થી વધુ જેટલા ગુના જે છે તેના વિરુદ્ધ નોંધાયેલા છે, તેમાં જુદા જુદા ગુના છે। બાબર જે છે તે ખંડીના ગુનામાં ઝડપાયો છે, મારામારીના ગુનામાં ઝડપાયો છે, જુગારનો વેપાર જે છે તે કરતો હોય તેવી પણ ચર્ચા જે છે તે ચાલી રહી છે। બીજી વાત કરીએ તો આજે તેને હત્યાને અંજામ આપ્યો છે, તેને લોકોની અંદર પોતાનો ખોફ ઉભો કરવા માટે હત્યાને અંજામ આપ્યો છે, કારણ કે પોલીસની હાજરીમાં કોઈ પણ સામાન્ય ગુનેગાર હોય તે આ પ્રકારની હિંમત ન કરી શકે। એટલે બાબરની જે હિંમત છે તે જોઈને ચોક્કસથી આજે શહેર પોલીસ છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે નાના ગુંડા હોય છે તેમને મોટા થવામાં પોલીસનો ખૂબ મોટો ફાળો હોય છે। ત્યારે પોલીસ કમિશનર દ્વારા આ ગઈકાલે જે છે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તેનું વિસર્જન કરવામાં આવ્યું છે, પરંતુ આ જે પોલીસ કમિશનરની કામગીરી છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 60 લોકોનો સ્ટાફ છે, તેમાંથી માત્ર ને માત્ર 17 જેટલા જે કર્મચારીઓ છે તેમની બદલી જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસ બેડામાં અત્યારે ચર્ચા ચાલી રહી છે કે પોલીસ કમિશનરે બદલી તો કરી, પરંતુ તેમાં પણ વાલા દવલાની નીતિ જે છે તે અપનાવી હોય તેમ લાગી રહ્યું છે। ભૂતકાળની વાત કરીએ તો કારેલીબાગ પોલીસ સ્ટેશન કે દૂધે જોયેલું નથી, ભૂતકાળમાં પણ જે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જે વિવાદોમાં રહેલું છે ત્યારે ભૂતકાળમાં પણ તમામ સ્ટાફો છે તેમની બદલી કરાઈ હતી। ત્યારે અત્યારે પોલીસની કામગીરી ગંભીર ગુનો બન્યા પછી પણ શંકાના દાયરામાં હોય તેમ લાગી રહ્યું છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।
આ તરફ અમદાવાદમાં ફરી ઝડપાયો નશાનો કારોબાર. ડ્રગ્સ અને હથિયાર સાથે આરોપી પકડાયો છે. 1.23 કિલો એમડી ડ્રગ્સ હથિયાર સાથે એકની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે. આરોપી પાસેથી 40 રાઉન્ડ કાર્ટ્રીજ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. દાણી લીમડામાંથી જીશાન દત્તા પવલે નામનો જે આરોપી છે તેની ધરપકડ થઈ છે. આરોપી સામે અગાઉ 8 ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે. 2 ગુનામાં આરોપી વોન્ટેડ પણ હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા અમદાવાદથી ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, 1.23 કિલો એમડી ડ્રગ્સ અને હથિયાર સાથે જે વ્યક્તિ પકડાયો છે, શું છે તેની ક્રાઇમ હિસ્ટ્રી, કયા પ્રકારના ગુના તે આચરતો? હજી પંકજ, વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દાણી લીમડા વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી પાસે તપાસ કરતા કહી શકાય તો 1.23 કિલો એમડી ડ્રગ્સ કે જેની બજાર કિંમત 1.30 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત તેની પાસેથી 2 વેપન્સ પણ મળી આવ્યા હતા, જેમાં એક વેપન્સ છે તે ઉચ્ચ ગુણવત્તાનું હતું, જ્યારે બીજી એક વેપન્સ છે તે દેશી બનાવટનું હથિયાર છે. આ સિવાયની વાત કરીએ તો તેની પાસેથી 40 જીવતા રાઉન્ડ કાર્ટ્રીજ મળી આવ્યા છે, 18 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. એટલે આ સમગ્ર મામલે હવે આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે મહત્વની વાત તો એ પણ છે કે જે આરોપી છે તે આરોપી અગાઉ 8 જેટલા ગંભીર ગુનાઓની અંદર પણ સંડોવાયેલો છે, જ્યારે 2 જેટલા ગુનામાં તે વોન્ટેડ પણ હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ આરોપીની જે જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરમાં ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર. સાયલાના નવા ગામની સીમમાં ખેતરમાંથી ગાંજો ઝડપાયો. કપાસની આડમાં ગેરકાયદેસર ગાંજાના 5 છોડ વાવવામાં આવ્યા, જેની કિંમત 1.10 લાખ જેવી આંકવામાં આવે છે. મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરાઈ છે. આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસઓજી પોલીસની આ કાર્યવાહી છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું. વિંછિયા તાલુકાના અજમેર ગામની સીમમાં એક ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું. રાયધન વાલજી ગાબુના ખેતરમાંથી મોટી માત્રામાં વાવેતર ઝડપી પાડવામાં આવ્યું. એસઓજીએ 75 કિલો વાવેતર કર્યું હોવાનો અંદાજ જે છે એ ઝડપી પાડ્યું હોવાનો અંદાજ જે છે એ લગાવવામાં આવી રહ્યો છે. હાલ ગ્રામ્ય એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. તો 3 અલગ અલગ તસવીર. નશાનો કાળો કારોબાર. અમદાવાદમાં નશાનો જથ્થો પકડાયો હતો, તેની પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો, અને હથિયાર પણ તેની પાસેથી પકડાયા છે. બીજી તસવીરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે, જેમાં એક વ્યક્તિ સુરેન્દ્રનગરના સાયલામાં ગાંજાના છોડ વાવ્યા હતા. ત્રીજી તસવીર જે છે એમાં ગાંજાનું વાવેતર, અહીંયા પણ ગાંજાના છોડ જે છે એ મળી આવ્યા છે. અજમેર ગામની સીમમાંથી આ વાવેતર ઝડપાયું છે. જો તમે કોઈ અજાણી વ્યક્તિને લિફ્ટ આપો છો તો સાવધાન રહેજો. ક્યાંક તમારી લિફ્ટ તમને જ ભારે પડી શકે છે. દ્વારકામાં એક વૃદ્ધ પાસે 2 મહિલાએ લિફ્ટ માંગી અને ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ મહિલાઓ અને તેની લૂંટારૂ ટોળકીએ લૂંટ ચલાવી. 2 મહિલા અને 3 પુરુષની 5 જણની લૂંટારૂ ટોળકીએ વૃદ્ધને માર મારી 39,000 રૂપિયાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા. દ્વારકા પોલીસે ફરિયાદના આધારે 5 જણની ધાડપાડુ લૂંટારૂ ગેંગને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. આ લૂંટારૂ ટોળકીએ અગાઉ પણ એક વ્યક્તિને લૂંટી લીધાની માહિતી પોલીસને મળી હતી. ઓપરેશન હાથ ધરેલું હતું. ત્યારબાદ અમે 5-5ને હસ્તગત કરેલ છે, અને જેવી ફરિયાદ દાખલ થઈ હતી એના ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસ ટીમ તથા અમારો ડી સ્ટાફની ટીમ બધાએ એક્ટિવલી કામગીરી કરીને આરોપીઓને હસ્તગત કરેલ છે. આરોપીમાં 3 પુરુષ છે, 2 મહિલા છે, એમાંથી 2 કપલ છે, અને એક જે કપલ છે એનો જમાઈ છે, ત્રીજો પુરુષ જે છે એ. આણંદના આંકલાવમાં બંધક બનાવેલા શ્રમિકોને પોલીસે મુક્ત કરાવ્યા. આંકલાવના મોટી સંખ્યાળ ખાતેના ઈંટોડા ભાઠામાં છેલ્લા 5 દિવસથી 27 શ્રમિકોને બંધક બનાવાયા હતા. મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી શ્રમિકોને લાવવામાં આવ્યા હોવાની પોલીસને માહિતી મળી. તેઓ છેલ્લા 1 મહિનાથી અહીં કામ કરતા હતા, પરંતુ છેલ્લા 5 દિવસથી શ્રમિકોને બંધક બનાવીને માર મારી, જમવાનું પણ ન આપી અને કામ કરાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્રએ પોલીસને સાથે રાખીને શ્રમિકોને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી.
સુરતમાં ભેસ્તાન પોલીસે આરોપી બુટલેગરનું સરઘસ કાઢ્યું. ઊન ગામ ખાતે રહેતો અને દારૂના કેસમાં પકડાયેલા બુટલેગરે થોડા દિવસ પહેલા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસની પીસીઆર વાનને ટક્કર મારીને આરોપી ફરાર થઈ ગયો. હુસૈન ઉર્ફે યુસુફ તેની તે જગ્યા પર પોલીસ ઉપર હુમલો કર્યો હતો. પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરતા શખ્સનું પોલીસે તેના જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું. આરોપીની ધાક વિસ્તારમાં ઓછી થાય તેવો પ્રયત્ન કરાયો. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી હત્યા, ફાયરિંગ અને મારામારીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં રોજબરોજ અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધી રહ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળ્યા બાદ પોલીસ સફાળી જાગી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી. શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોડી રાત્રે પોલીસે અમરાઈવાડી, ઓઢવ અને ખોખરા સહિતના જે વિસ્તારો છે ત્યાં કોમ્બિંગ કર્યું હતું. પોલીસે પ્રોહિબિશનના 36 કેસ, મોટર વ્હીકલ એક્ટના 8 કેસ અને તડીપાર થયેલા 7 કેસ, જુગારના 1 કેસ અને 2 આરોપીને વોન્ટેડ અને 26 હથિયાર સાથે આરોપીઓને ઝડપ્યા છે. કુલ 300 થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયા છે. આ કોમ્બિંગની કામગીરીમાં આપણે જે અસામાજિક તત્વો છે અને નાસ્તા ફરતા આરોપી, એની સાથે સાથે પ્રોહિબિશનની રેડો અને કે હથિયાર કે દંડા જેવા ચપ્પા કે એવા હથિયારો એને ચેકિંગની કામગીરી અત્યારે ચાલુ છે. અને જે શંકાસ્પદ વાહનો છે એને ચેકિંગ અને ડિટેઇનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર દર્દીઓનો રજળપાટનો એક વિડીયો વાયરલ થયો. સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીઆરઓ હેતલ ક્યાડાનું નિવેદન આવ્યું છે સામે. તેમણે કહ્યું છે કે એમએલસી કેસ અંતર્ગત દર્દીને સિવિલમાં દાખલ કરાયો હતો. વોર્ડ નંબર 2 ખાતે દાખલ દર્દી અંગે અમારે ત્યાં ચાલ્યા ગયાની નોંધ કરવામાં આવી છે. દર્દી ખરેખર કેવી રીતે વોર્ડની બહાર પહોંચ્યો અને સમગ્ર મામલાની સત્યતા શું છે એ જાણવા સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. સત્ય બહાર આવ્યા બાદ જો કોઈ ખરેખર જવાબદાર હશે તો તેમના વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. એમને એબ્સ્કોન્ડેડ થયેલા હતા વોર્ડમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પ ડેસ્કના કર્મચારીએ પાછા એમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ, તે વોર્ડના ઇન્ચાર્જ, વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે, સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું. અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે, જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે. મહીસાગરમાં સરકારી કુમાર છાત્રાલયમાં લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી. લુણાવાડા પાસે સોનેલા ગામે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે છાત્રાલયની અંદર એક યુવકની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. કુમાર છાત્રાલયમાં ફરજ દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. સમગ્ર બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આગળની તપાસ ચાલી રહી છે. છાત્રાલયમાં લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. વધુ માહિતી મેળવીશું. મહીસાગરથી સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે. મિતેશ, એક છાત્રાલયની અંદર આ યુવકનો મૃતદેહ, એ પણ લટકતી હાલતમાં, શું કારણ સામે આવી રહ્યું છે? કોઈ વાતચીત થઈ શકી છે છાત્રાલયના કોઈ સંચાલક સાથે? જી બિલકુલથી પંકજ, જો વાત કરવામાં આવે તો સરકારી છાત્રાલય આવેલી છે સોનેલા ગામ ખાતે, કે જે લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર આવેલું છે ને ત્યાં ગરીબ જે વિદ્યાર્થીઓ છે તે રહેતા હોય છે. અચાનક જ ગત રાત્રિના રોજ જે પંખા પર લટકતી હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો છે વિદ્યાર્થીઓ, સ્થાનિક વિદ્યાર્થી છે છાત્રાલયમાં રહેતો, અને તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. શું કારણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી અને જે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. જી મિતેશ, આભાર માહિતી આપવા માટે. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ બેરલ ભરેલ ટેમ્પો પકડાયો છે. પોલીસે આ ટેમ્પો સહિત ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે ટેમ્પા ચાલકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. જીઆઈડીસીમાંથી કેમિકલ ભરેલ બેરલ અને સાથે ટેમ્પો જે છે પકડાયો છે. પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પાણી
વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી હત્યાને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે. મચ્છીપીટ નાગરવાડા રૂટની લારીઓ શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકા દ્વારા ફતેપુરા કુંભારવાડા તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ખાણીપીણીની લારીઓ ઓટલા કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો, પરંતુ પાલિકા દ્વારા કોઈની શરમ રાખ્યા વિના અને વિરોધની પરવા કર્યા વગર દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક લોકોએ પાલિકાની આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો, પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાને કારણે ટોળે વળેલા લોકો કશું કરી ન શક્યા. પાલિકા દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કરાયા. દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. સુરત પાલિકાના લીંબાયત ઝોનમાં મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ 18 મીટરનો છે, પરંતુ તેના પર દબાણ હોવાને કારણે આ રોડ સાંકડો થઈ રહ્યો છે. લાંબા સમયથી ફરિયાદ હતી, પરંતુ તેના પરથી દબાણ દૂર કરવાની કામગીરી થતી ન હતી. પણ અંતે પોલીસને સાથે રાખી પાલિકા બુલડોઝરવાળી કરી હતી. આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. લીંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 38માં મારુતિનગર ચોકથી લીંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ પર પાલિકાએ બુલડોઝર સાથે દબાણ દૂર કર્યા હતા. દુકાન બહારના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા. તે ઓટલાને જીસીબીની મદદથી તોડી નાખવામાં આવતા હવે અહીં લોકોને ટ્રાફિકથી રાહત મળશે. આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે. પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે. પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની બાંહેધરી આપી છે. તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ રોડ પર દબાણો હશે તો વાહનો જપ્ત કરાશે. અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી જૂનાગઢમાં સાધુ સંતો વચ્ચે શરૂ થયેલા વિવાદે ભયંકર રૂપ ધારણ કર્યું. મહેશગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ વચ્ચે વિવાદ થયો. હવે તો હરિગીરી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતોની હાજરીમાં તનસુખગીરી બાપુના પરિવારજનો અને સમર્થકોએ હોબાળો મચાવ્યો અને ચીમકી ઉચ્ચારી કે જો પરિવાર સિવાયના કોઈને મહંત જાહેર કરી દેવાશે તો આખો પરિવાર આત્મવિલોપન કરી દેશે. તનસુખગીરી બાપુને સમાધિ આપ્યા બાદ બુધવારે ધૂળ લોટ વિધિ યોજાઈ. દાવા પ્રમાણે આ દરમિયાન ભવનાથના મહંત હરિગીરી બાપુ સહિતના સંતોએ પ્રેમગીરી બાપુને મહંત જાહેર કરી દીધા. આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત તનસુખગીરી બાપુના પરિવારજનો વિફર્યા અને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. અગાઉ મહેશગીરી બાપુએ હોસ્પિટલમાં જઈને જબરજસ્તીથી તનસુખગીરી બાપુની સહી લીધા હોવાનો આરોપ લાગ્યો હતો, જેને લઈને પ્રેમગીરી બાપુએ ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું કે મહેશગીરીથી ડરવાનો નથી. તમામ સાધુઓના આક્રમક વલણને જોતા આ મુદ્દે હજુ પણ તણખા જરી શકે છે. એટલું જ નહીં, મોટા ભડકાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. હકીકત જે પણ હોય, પરંતુ હાલ તો આ ભગવાદારી સાધુઓએ મોતનો મલાજો ન જાળવીને પોતાના જ દંભનો પર્દાફાશ કર્યો છે. નવસારી પંથકમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. બિલીમોરામાં ભગવાન પણ સલામત નથી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં દેરાસરોમાં ચોરો ત્રાટક્યા. બિલીમોરા ગોહરબાગ વિસ્તાર બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત સુરતની. સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે 143 દિવસ બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે. રાંદેર અને સિંગણપોર ડભોલીને જોડતો કોઝવે ખુલ્લો કરતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે. ચોમાસાને કારણે આ કોઝવે બંધ રખાયો હતો. કોઝવેનો લો લેવલ માર્ગ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો હતો, જેને કારણે આ કોઝવેને બંધ કરી દેવાયો. હવે કોઝવેને પુનઃ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થઈ ગઈ. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમ અને ઉકાઈ ડેમથી સુરત તાપી નદીના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને લઈ રાંદેરથી કતારગામને જોડતો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 143 દિવસ બાદ આ બ્રિજ ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. રાંદેરથી કતારગામને, કતારગામથી રાંદેરને જોડતો આ લો લેવલ બ્રિજ બંધ હોવાને લઈને લોકોને કહી શકાય 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડતું હતું. તે ફરવાનું આજથી બંધ થઈ ગયું છે અને ગઈકાલે મોડી સાંજથી આ લો લેવલ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
પંચમહાલના ગોધરાની મેસરી નદીમાં બ્રિજ પાસે મૃતદેહ સળગાયાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી. કચરામાં કોઈ મૃતદેહની ચામડી સળગતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બ્રિજ પરથી રાહદારીઓ, વાહન ચાલકો અસહ્ય દુર્ગંધથી કપડાથી નાક દબાવી પસાર થવા મજબૂર છે. પ્લાસ્ટિકની થેલીમાં સળગાવેલા આ મૃતદેહ શેના હતા એ જાણી શકાયું નથી. શું આ કોઈ માનવ કંકાલ કે પછી કોઈ પશુનો મૃતદેહ હશે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. ગોધરામાં તાજેતરમાં જ માનવ ભ્રૂણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવાની પણ માંગ ઉઠી છે. મેસરી નદીના બ્રિજ પાસે સિવિલ હોસ્પિટલની પાછળની બાજુ કંઈક સળગતું હોય અને તીવ્ર વાસ આવતી હોય, તીવ્ર દુર્ગંધ આવતી હોય એવું મને લાગ્યું. એટલે અહીંયાથી હું પસાર થતાં ઊભો રહ્યો અને નજર કરી તો બ્રિજની નીચે કંઈક સળગતું એવું લાગ્યું અને હાડકા જેવું પણ હોય એવું દેખાઈ રહ્યું હતું. ગોધરા શહેરના ડબગરવાસમાંથી થોડા દિવસ અગાઉ જ 2 ભ્રૂણના અવશેષો મળી આવ્યા હતા, જેને લઈને પોલીસ એક્શનમાં આવી હતી, સ્થાનિકો એક્શનમાં આવ્યા હતા અને આ ભ્રૂણને ત્યજી દેનાર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હું આજે આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગોધરા શહેરના સિવિલ હોસ્પિટલને પાછળથી પસાર થતી જે મેસરી નદી છે તેના બ્રિજ પાસે કોઈક અજાણી વ્યક્તિ દ્વારા 2 પ્લાસ્ટિકની થેલીઓમાં કેટલાક અવશેષો સળગાવી દેવામાં આવ્યા હતા. શેના અવશેષો હતા એ જાણી શકાયું નથી, પરંતુ અહીંયાથી પસાર થતા તમામ જે રાહદારીઓ, જે વાહન ચાલકો છે તેઓને જે હાડકા અને ચામડી જે સળગતી હોય એ પ્રકારનું જે તીવ્ર દુર્ગંધ આવતી હતી, જેને લઈને અહીંયાથી માથું ફાડી નાખે એવી દુર્ગંધમાંથી નાક અને મોઢું બંધ કરીને પસાર થવા માટે સૌ મજબૂર બન્યા હતા. જો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેટલાક જે અવશેષો છે તેમાં હાડકાનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને જે પ્રકારે આ મૃતદેહને ત્યજી દેવામાં આવતા હોય છે, જાહેરમાં ફેંકી દેવામાં આવતા હોય છે અથવા તો સળગાવી દેવાની હરકત કરવામાં આવતી હોય છે, એ પશુનો હોય અથવા તો નવજાત શિશુનો હોય અથવા તો ભ્રૂણ હોય, પરંતુ જાહેર સ્થળ અને જાહેર માર્ગો પર આ પ્રકારની જે હરકત કરવામાં આવે છે એવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું અહીંના અગ્રણી નાગરિકો